શો નમસ્કાર, કેમ છો? અને ખાસ વડોદરાથી બહુ બધા મહેમાન આવ્યા છે અને સ્પેશિયલી વડોદરાના ગોત્રીથી આવે છે અને એમનું ગોપી કેટરર્સ, રાઈટ ને? જી, ગોપી કેટરર્સ અને ગોપી પાર્ટી પ્લોટ્સ છે એમને. ગોપી ઉત્સવ પાર્ટી પ્લોટ. વાહ. અને આ છે ગોપી. હે જી હા. સો આખો પરિવાર આવે છે અને બધા જ આજે ખાસ અમારા મિત્ર મંડળ છે, બધા સ્ટાફ છે, અમારો ભાઈ છે યોગેશ અગ્રવાલ. યોગેશભાઈ અગ્રવાલનો આજે જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે આજે સંકુલની અંદર બાળકો માટે, વૃદ્ધો માટે, દિવ્યાંગો માટે સરસ મજાનો ડ્રાયફ્રૂટ હલવો અને ફૂલ વડી બનાવીને લઈને આવ્યા છે. આજના મેનુની અંદર એ વસ્તુ એડ કરવામાં આવી છે. સો થેન્ક યુ સો મચ. આખા પરિવારનો હૃદયપૂર્વક આભાર માને છે. શું કહેશો તમે? કેવું છે? બસ આજે અમારા પરિવારના મુખ્ય વડીલ એવા અમારા મોટા ભાઈ શ્રી યોગેશભાઈનો જન્મદિવસ હતો. सुप्रीम कोर्ट में जन्मदिवस. हाँ, ये निमित्त आज हमारा ये दिन खास बना क्योंकि हमें महिपत फाउंडेशन का विजिट करने का अवसर मिला। और दोस्तों यही कहना चाहूँगा कि महिपत सिर्फ फाउंडेशन एक संस्था नहीं बल्कि एक परिवार है। उन बच्चों का, उन बुज़ुर्गों का, उन ज़रूरियातमंद लोगों का ये सहारा है। ये उन्हें सहारा देता है जिन्हें समाज ने कहीं न कहीं अकेला छोड़ दिया है। आज हम हमारी व्यस्त बड़ी ज़िंदगी में काफ़ी व्यस्त है, लेकिन यहाँ आने के बाद हम पूरे गोपी परिवार को एहसास हुआ कि असली ज़िंदगी खुद के जीने में नहीं बल्कि किसी के लिए कुछ कर मिटने में क्या बात है, है। बहुत बढ़िया बात बोली. ગોપી, તમારે કે કેવું છે? નહીં, કંઈ નહીં. સો થેન્ક યુ આખા પરિવારનો. થેન્ક યુ સો મચ. બધા એવું વિચારતા હોય છે કે ભાઈ રિટાયરમેન્ટ પછી આ કરીશું, રિટાયરમેન્ટ પછી સેવાકીય પ્રવૃત્તિ કરીશું, ના થાય. પણ સારા કાર્યોની કોઈ ઉંમર નહીં હોતી. તમને જ્યારે બી ઈચ્છા મળે, ભગવાન તમને સમય આપે, તમને શક્તિ આપે ને વિચાર આપે ત્યારે કરી લેવી જોઈએ. બરાબર ને? અમે પણ આજે અહીંયા કાલ કોને જોયું છે? 60 વર્ષ હું જીવીશ કે નહીં જીવું કોને જોયું? નથી ખબર, બરાબર? નથી ખબર કોઈ. એટલે એના કરતાં બેટર છે તમને જ્યારે સમય મળે છે સારું કામ કરતા રહો. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.